સ્વાગત છે મિત્રો તમારું એક નવા મિની વ્લોગમાં। સવારે હું રેડી થઈ ગયો કેમ કે કોલેજ જવાનું છે અને આજે લાસ્ટ પેપર છે, પછી એક્ઝામ પૂરી। उसके बाद જઈ મજે બહાર આવ્યો અને જોયું તો ટ્રેક્ટર ધૂળ ઉડાડતું હતું, એટલે કે કટર વાગતું હતું ખેતરમાં। લગન આવે છે ને એટલે ખેતર સરખું થાય છે। પછી પ્રોટીન ખાધું, ભૂમિ નથી એટલે આને હેરાન કરી કેમ કે આનું અને મારી બેનનું મોઢું સેમ જ આવે છે એટલે। એક્ટિવા લઈને ગામમાં આવ્યો, આવીને બસ સ્ટેશન પરથી ઇકો પકડી અને હું આવી ગયો વિસનગર। પાછું ત્યાંથી ભાઈબંધના બાઇક પર બેસી હું પહોંચી ગયો કોલેજમાં આવીને ક્લાસરૂમમાં આવી ગયો। આજે થોડો વહેલા પહોંચ્યો કોલેજમાં, એ પણ એક્ઝામ ટાઈમે, ન કે રોજ લેટ થતું હતું। એક્ઝામ પતાવીને પાછું સરે અમને લેબમાં બોલાવ્યા હતા સબ્જેક્ટ સિલેક્ટ કરવા માટે, કેમ કે આ સેમ તો પૂરું થઈ ગયું, બટ હવે જે નેક્સ્ટ સેમ આવે છે એમાં કયા સબ્જેક્ટ રાખવા એના સિલેક્શન માટે બોલાવ્યા હતા। એટલે અમે બધા લેબમાં જઈને બેસી ગયા। થોડા ડિસ્કશન પછી સબ્જેક્ટ સિલેક્ટ કરી બધા કોલેજમાંથી બહાર નીકળી ગયા। કોલેજમાંથી બહાર આવી રિક્ષા પકડીને હું ડેપોમાં આવ્યો, ડેપોમાંથી બસ પકડીને સીધો જ ઘરે આવી ગયો। ઘરે આવીને ભૂખ લાગી હતી એટલે ખાવા બેસી ગયો। ખાઈને શાંતિથી બેઠો હતો એટલામાં મમ્મીએ મને તેલનો ડબ્બો પકડાઈ દીધો, કેમ કે આ ડબ્બાને પાછો જ્યાંથી લાવ્યા હતા ત્યાં પકડવાનો છે, કેમ કે આ ડબ્બો લીકેજ આવ્યો છે। એટલે હું એક્ટિવા ઉઠાઈને જતો હતો કે એટલામાં બીજું કામ આવી ગયું, આ કંકુતરીને એના ઠેકાણા પહોંચાડવાની છે। તો હું પહેલા ડબ્બો બદલાવા આવી ગયો મોલમાં। ડબ્બો ચેન્જ કરાયો, હું મારા માટે ઓટ્સ લેતો હતો પણ એમાં મસાલા ફ્લેવર હતું જે મને પસંદ નહીં, એટલે મેં ના લીધું અને ડબ્બો લઈ નીકળી ગયો। અને કંકુતરી તો જ્યાં આપવાની હતી એ હવે બીજે રહેવા જતા રહ્યા છે, એટલે હું ઘરે આવી ગયો। આજના મિની વ્લોગમાં બસ આટલા સુધી। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો। મળીએ બીજા મિની વ્લોગમાં, બાય બાય।